જૂનાગઢના કેશોદ પંથકમાં અખોદડ ગામે 1600 વર્ષ પૌરાણિક સૂર્ય મંદિરમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અખોદડ તેમજ સીમાડાના આસપાસના ગામના મોટી સંખ્યામાં ભાવિકોએ તેમની મનોકામના પૂર્ણ કરવા શીતળા માતાજીની પૂજા અર્ચના કરી માતાજી સમક્ષ કુલેર, ઘી ગોળ સહિત નૈવેદ્ય ધરાવી દર્શન કરવાનો લહાવો લીધો હતો। આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકોએ સૂર્ય મંદિર ખાતે પહોંચી શીતળા માતાજી, નવગ્રહ અને સૂર્ય દેવતાના દર્શન કરી પૂજા અર્ચના કરી માનતા અર્પણ કરવાનો લહાવો લીધો હતો। ખોદર ગામનો હું વતની છું, દેવજભાઈ જેવું મારું નામ છે અને અમારા મંદિર જૂના પુરાણી મંદિર છે। મોઢારાનો બીજો નંબર આ મંદિરનો આવે। નવગ્રહની સ્થાપના છે અને ચૈત્રી સાતમ અને શ્રાવણ મહિનાની સાતમના તહેવાર ઉજવાતા હોય અને આ મંદિરની અમે સરકારજીને માંગ કરીએ કે જૂનો આનો પુરાણો ઇતિહાસમાં લે એવી અમારી ગામજનોની નમ્ર પ્રાર્થના છે। એટલે અમારે જે આ બોલી એનો સરકાર માન્ય કરે એવી અમે ગામજનો એમને પાસે આશા રાખીએ। અખોદરથી પરેશગીરી ભીખનગીરી સૂર્ય મંદિરના પૂજારી। અમારે આ ગામ તરફથી આ શીતળા સાતમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને વર્ષો જૂનું સૂર્ય મંદિર છે। 1600 વર્ષ પુરાણી ઐતિહાસિક સૂર્ય મંદિર છે। અહીં દર વર્ષે શીતળા સાતમને શ્રાવણ મહિનાની સાતમ અને ચૈત્રી સાતમ બેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ સાતમમાંથી આજુબાજુના ગામના તથા કેશોદ તાલુકાના અહીં માનતા ઉતારવા માટે આવે છે। આ મંદિર મોઢેરાથી બીજા નંબરનું સૂર્ય મંદિર છે। અહીં વર્ષો અગાઉ આગળની સાઈડમાં સૂર્યકુંડ પણ આવેલો હતો, તે હાલમાં અત્યારે હયાત નથી। પછી અંદર સૂર્યનારાયણની મૂર્તિ છે, શીતળામાં છે, રાંદલમાં છે, નવગ્રહની સ્થાપના કરે છે। પછી ગણપતિ બાપા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમાં બિરાજમાન છે। પછી આ મંદિર ઐતિહાસિક અને વર્ષો જૂનું છે, તો આપણે પુરાતત્વ ખાતાને પણ જાણ કરેલી હતી, તો એ લોકોએ કોઈ નોંધ કરેલ નથી। અમારે એવી માંગ છે કે આપણે આ પુરાતત્વ ખાતાવાળા અત્યારે અહીંયા આવે અને આ મંદિરનો આગળ વિકાસ થાય એવી અમારા ગ્રામજનોની માંગણી છે।